પછી બધાને આપી દે. ઓમ 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 ઓમ. ચાલતા જેટલા કોઈ હલે એવું લાગે એ વસંત ઓમ ઓમ એ થોડા ऐसा करना बाहर थोड़ा बाहर. ओम इसको बंद कर ओम 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 ओम. इसका था क्या हमी इसमें कोई फर्क हो गया इसमें कोई फर्क नहीं ओम ओम
ઓમ 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 બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 40મો રાઉન્ડ. આ છેલ્લી સીટમાં 5 જણ છે ને, 5 જણની એક સીટ હોય એવું કહે છે. તો મને નહીં ફાવે છે. માનસિક મને ટેન્શન રહે છે. અત્યારથી ટેન્શન શરૂ થઈ ગયું. એક સીટ આગળ થઈ જાય. બીજો દીના પ્રભુ જોડે કોણ છે સિંગલ? બાબુ પ્રભુ છે ને, બાબુ પ્રભુ ત્યાં મૂકી દો ને, એમને દીના પ્રભુ જોડે મૂકી દો. જો લાવો એટલે પાછા સોમા પ્રભુ નજીક આવી જશે. લાવજો અહીંયા આખું લિસ્ટ લાવો. આમ આવું છે શ્યોર તમારે 100%? અને પછી આવું 100% છે તમારે? બીજા ઘણા છે આવનારા? વેઇટિંગમાં ઘણા છે. આવું છે 100%. આવવામાં બાના બાજી હોય તો કહી દો. આવવાનું સિવાય આપી દીધું. પેન્સિલ આ બેને સાથે રાખો. આ બે ટાઈમ સાથે લેવો છે ને આ કોને દે સમજે? ના 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 પેલા જયંતિ પર બરાબર.
ચાલશે. આ બે સાથે રહેતા છે ને હા આમ તો રહેતા છે ચાલે ને. હવે અહીંયા આ છે ને એ બાબુ પ્રભુ બરાબર બીના પ્રભુ એટલે એને સોમા પ્રભુ નજીક આવું છે આ સોમા પ્રભુ બરાબર આને જઈ જવા દે ને આ તો બરાબર જ છે બીના પ્રભુ ઉપર નીચે જ છે એટલે બરાબર અહીંયા લઈ જઈએ ના એમના સોમા પ્રભુ નજીક બાબુ બરાબર હવે એને કહેવાય આ જે તમે કરશો આ તમારે સમા પ્રોવાઈડ છે સામે બટર નો પછી પછી ઘરે જ એમ જ અને જોડે દીના પ્રભુ છે ચાલશે મહેસાણાવાળા દીના પ્રભુ છે જોડે હા કોઈ વાંધો નહીં. પણ દીના પ્રભુને હેરાન નહીં કરતા એ તો બહુ કોઈ અનુકૂળ રહે એ રીતે ફોટોગ્રાફ કરવા. આમ જંતુનાશક સાબુથી નાચો નાજો ને ધોજો હા જોયું. એ તો પહેલાને આવશે જેટલુંથી લઈને જાય આજે કેટલા દિવસે હાલે કેટલા દિવસે રોજ બે ટાઈમ હે કોઈ નાવાનું હતું ને બે ટાઈમ કોઈ ના પછી કરે ના કાંઈ ના પછી એટલે જોડેવાળાના ભાવ છે નહીં આમ છે. ગંધારા નહીં રહેવાનું ચોખ્ખા રહેવાનું જેટલુંથી કપડાં ધોવો જ કે નહીં રોજ કે એ ગંધાતા હોય ના ના ચાલો દિવસનું બે ટાઈમ બધી આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 272. સર્ગ 61મો સંસારની અસત્યતા. આ 61મા સર્ગમાં પ્રયોજનની પ્રસિદ્ધિ સારું તથા વૈરાગ્ય સારું, સંસ્કૃતિનું અસારપણું તથા અસતપણું યુક્તિથી વર્ણવવામાં આવશે. રામ બોલ્યા, હે બ્રહ્મન, હું તું વગેરે જગતની જે ભ્રાંતિ છે કારણ વિના પરમાત્માથી કેવી રીતે ઉત્પન્ન થઈ તે તમે મને બરાબર સમજાય એવી રીતે ફરીથી કહો. વસિષ્ઠ બોલ્યા, આ જ્ઞાતા સર્વ પ્રકારની ભ્રાંતિને સદા સંવિતને વિશે જ જાણે છે, તેથી સર્વ સ્વરૂપ છે અને તે સમતા જ છે, તેથી સર્વાત્મકતામાં વિષમતા રહેતી જ નથી. વસિષ્ઠ બોલ્યા, આ જ્ઞાતા સર્વ પ્રકારની ભ્રાંતિને સદા સંવિતને વિશે જ જાણે છે, તેથી સર્વ સ્વરૂપ છે અને તે સમતા જ છે, તેથી સર્વાત્મકતામાં વિષમતા રહેતી જ નથી. તે વિના જન્માદિ વિકારો સંભવતા નથી. કૌંસમાં તાત્પર્ય કે વસ્તુતઃ પરમાત્મા જ છે, એટલે કારણ વિનાનું જગત એ ભ્રાંતિ છે એમ જે કહ્યું છે તે યોગ્ય જ છે. કૌંસ પૂરો. સર્વ શબ્દ તથા અર્થનો જે બોધ જોવામાં આવે છે તે બ્રહ્મ જ છે અને તેથી તે જુદો નથી, પણ બ્રહ્મની સત્તા
સર્વ શબ્દ તથા અર્થના રૂપથી જુદી છે. સર્વ શબ્દ તથા અર્થનો જે બોધ જોવામાં આવે છે તે બ્રહ્મ જ છે અને તેથી તે જુદો નથી, પણ બ્રહ્મની સત્તા સર્વ શબ્દ તથા અર્થના રૂપથી જુદી છે. જેવી રીતે સુવર્ણથી અલંકાર જુદા નથી તથા જળથી તરંગો જુદા નથી, તેવી રીતે બ્રહ્મથી જગત જુદું નથી. જેવી રીતે સુવર્ણ ભૂષણરૂપ છે તથા ભૂષણ સુવર્ણરૂપ છે, તેવી રીતે જગત બ્રહ્મરૂપ છે તથા બ્રહ્મ જગતરૂપ છે. પણ સુવર્ણમાં જેવી રીતે ભૂષણ કલ્પિત છે, વસ્તુતાથી છે નહીં, તેવી રીતે પરબ્રહ્મમાં જગતની કલ્પના છે. જેવી રીતે સુવર્ણ ભૂષણરૂપ છે તથા ભૂષણ સુવર્ણરૂપ છે, તેવી રીતે જગત બ્રહ્મરૂપ છે તથા બ્રહ્મ જગતરૂપ છે. પણ સુવર્ણમાં જેવી રીતે ભૂષણ કલ્પિત છે, વસ્તુતાથી છે નહીં, તેવી રીતે પરબ્રહ્મમાં જગતની કલ્પના છે. ખરેખરું જોતા જગત ઈશ્વરરૂપ છે, પણ ઈશ્વરમાં જગત નથી, અને ઘરેણાં સોનારૂપ છે, પણ સોનામાં ઘરેણાં નથી. જેવી રીતે એક અવયવીને હાથ પગ વગેરે જુદા જુદા અવયવો છે, તેવી રીતે ચૈતન્યરૂપી પરમાત્માને જગતમાં અનેકપણું છે. પરબ્રહ્મને વિશે સર્વ પ્રાણીના હૃદયમાં જે અજ્ઞાન રહ્યું છે, તે જ જગત તથા અહમતા રૂપે જણાય છે. ચિત્રકાર જેવી રીતે શિલામાં જુદા જુદા આકારની કલ્પના કરે છે, પણ તે શિલારૂપ જ છે, તેવી રીતે મનરૂપી ચિતારાએ ચૈતન્ય ઘન વિશે જગતની કલ્પના કરેલી છે, પણ તે ચિદઘન રૂપ જ છે. જેવી રીતે જળમાં તરંગો ઉત્પન્ન થાય છે, પણ તરંગોનો શબ્દ તથા અર્થ જળમાં નથી, તેવી રીતે પરબ્રહ્મમાં સૃષ્ટિ રહેલી છે, પણ સૃષ્ટિનો શબ્દ તથા અર્થ પરબ્રહ્મમાં નથી. આવી રીતે સૃષ્ટિમાં પરમાત્મા નથી તથા પરમાત્મામાં સૃષ્ટિ નથી, અને બંનેની સત્તા અવયવ અને અવયવીની પેઠે રહેલી છે. જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબ પડેલા પોતાના જ નેત્ર પોતાના મુખને જોઈ શકે છે, તેવી રીતે ચૈતન્યનું અવિદ્યામાં પ્રતિબિંબ પડવાથી જગત જોવામાં આવે છે. તે સમયે ચિત્તમાં જેમ સંકલ્પની ઉત્પત્તિ થાય છે, તેમ સર્વ પ્રકારની શક્તિરૂપ માયાના રૂપને ધારણ કરનાર શબ્દ તન્માત્રા આકાશનો અનુભવ કરે છે, તેથી આકાશની ઉત્પત્તિ થાય છે. તે આકાશભૂત બ્રહ્મ તેની અંદર સ્પર્શ તન્માત્રાનો સંસ્કાર ઉત્પન્ન થવાથી જેવી રીતે સ્થિર પવન કોઈ કાળે સ્પંદપણાનો અનુભવ કરે છે, તેવી રીતે વાયુપણાનો અનુભવ કરે છે. તેથી વાયુની ઉત્પત્તિ થાય છે. તે વાયુરૂપ બ્રહ્મ જેની અંદર રૂપ તન્માત્રા રહેલી છે, તેવી પોતાની સત્તારૂપ તેજપણાનો અનુભવ કરે છે, તેથી તેજની ઉત્પત્તિ થાય છે. તે તેજોભૂત બ્રહ્મ જેવી રીતે જળ દ્રવપણાનો અનુભવ કરે છે, તેવી રીતે જળ કે જળની અંદર રસ તન્માત્રા રહેલી છે તેનો અનુભવ કરે છે, તેથી જળની ઉત્પત્તિ થાય છે. તે જળરૂપી બ્રહ્મ પૃથ્વી સ્થિરતાનો અનુભવ કરે છે, તેવી રીતે પૃથ્વી કે જેમાં ગંધ તન્માત્રા રહેલી છે તેનો અનુભવ કરે છે, તેથી પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. એવી રીતે એક નિમેષના લાખમા ભાગમાં પણ હજારો સૃષ્ટિનો અનુભવ થાય છે. બ્રહ્મનું સ્વરૂપ શુદ્ધ છે, તે નિત્ય તથા સ્વયં પ્રકાશ છે. બ્રહ્મનું સ્વરૂપ શુદ્ધ છે, તે નિત્ય તથા સ્વયં પ્રકાશ છે. તેમાં ઉત્પત્તિ સ્થિતિ અને લય રહ્યા છે. તે અનામય છે તથા ઉદય અસ્તથી રહિત છે, અને તે આધાર વિનાનું રહ્યું છે. તે બ્રહ્મનું સ્વરૂપ જાણ્યું હોય તો તે સૃષ્ટિ સહિત છે, તો પણ પરમાર્થથી સત્ય તથા વિષમપણાથી રહિત છે, અને ન જાણ્યું હોય તો સૃષ્ટિ રહિત છે, તો પણ તે સૃષ્ટિ રૂપ જ છે. એટલે કે જ્ઞાનવાન મનુષ્ય જગતને પરમ આકાશરૂપ જાણે છે, તથા અજ્ઞાની મનુષ્ય જગત કે જે ખોટું છે તેને સાચું જાણે છે. એટલે કે જ્ઞાનવાન મનુષ્ય જગતને પરમ આકાશરૂપ જાણે છે, તથા અજ્ઞાની મનુષ્ય જગત કે જે ખોટું છે તેને સાચું જાણે છે. બ્રહ્મ સર્વશક્તિમાન છે, તેથી તે જેવા જેવા આકારની ઈચ્છા કરે છે, તેવા તેવા આકાર તે માયાથી ધારણ કરે છે.
જે આ જગત જોવામાં આવે છે તે ચૈતન્યનો વિલાસ છે, તેનો નિત્ય અનુભવ થાય છે, તેથી તે સત્ય અને બ્રહ્મરૂપ છે. અને બ્રહ્મ પણ સૃષ્ટિમાં ભિન્ન ભિન્ન નામપણાને પામેલ છે, તેથી તે જગતરૂપ છે, કારણ કે તે 5 જ્ઞાનેન્દ્રિયો તથા 6ઠ્ઠા મનના વિષયરૂપ છે. જેવી રીતે વાયુ વિશે ચલન રહેલું છે, તેવી રીતે પરબ્રહ્મ વિશે સૃષ્ટિ રહેલી છે. જેવી રીતે પ્રકાશ તેજથી જુદો ગણીએ તો અસત્ય છે અને તેમ ન ગણીએ તો સત્ય છે, તેવી રીતે જગત બ્રહ્મથી જુદું ગણીએ તો અસત્ય છે તથા તેમ ન ગણીએ તો સત્ય છે. જેવી રીતે લાકડામાં તથા માટીમાં કોતર્યા વિનાની પૂતળી રહેલી છે તથા શાહીમાં જેવી રીતે અક્ષરો રહેલા છે, તેવી રીતે પરબ્રહ્મને વિશે સૃષ્ટિ રહેલી છે. જેવી રીતે મરુદેશમાં ઝાંઝવાના જળ સાચા જણાય છે, તેવી રીતે આત્માને વિશે આ જગત સત્ય જણાય છે. ઝાડ જેવી રીતે બીજથી યુક્ત છે, તેવી રીતે આ જગત ચૈતન્યરૂપી પરબ્રહ્મથી યુક્ત છે. જેવી રીતે દૂધમાં મધુરતા છે, મરીમાં તીખાશ છે, પાણીમાં દ્રવપણું છે અને પવનમાં સ્પંદપણું છે, તેવી રીતે જગત બ્રહ્મને વિશે રહેલું છે તથા તે પરબ્રહ્મરૂપ છે. આ જગત બ્રહ્મરૂપી રત્નનો પ્રકાશ છે અને તે પ્રકાશ બ્રહ્મથી જુદો નથી, તેમ તે થવાનું કાંઈ કારણ પણ નથી, એટલે કે તે પ્રકાશની સત્તા જુદી નથી. આ પ્રમાણે આ જગત આત્મારૂપ જ છે, પણ તે ઉત્પન્ન થયું નથી અને વાસના, ચિત્ત અને જીવના સંવેદનની સ્ફુરણાથી ઉત્પન્ન થયું લાગે છે અને તેનો જ્ઞાનયોગના દ્રઢ અભ્યાસરૂપી પુરુષાર્થથી નાશ થાય છે. આ પ્રમાણે કોઈ દિવસ કોઈનો અસ્ત તેમજ ઉદય પણ નથી અને સર્વ શાંત, અજ તથા ચિત્તઘન બ્રહ્મરૂપ જ છે. પણ જ્યાં સુધી ચિત્તનો લય થયો નથી, ત્યાં સુધી એક પરમાણુમાં પણ હજારો જગત જણાય છે, છતાં ખરું જોતા તે અણુમાં જગત રહેવા સંભવતા નથી, માટે તે મિથ્યા છે. જેવી રીતે જળમાં જુદા જુદા તરંગ થાય છે, તે કોઈ ઠેકાણે ગુપ્ત તથા પ્રકટ પણ છે, તેવી રીતે જીવને વિશે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા ગુપ્ત તથા પ્રકટપણે રહેલી છે. માટે આ સંસારમાં અનેક પ્રકારના સુખ ભોગવવામાંથી જ્યારે ચિત્તવૃત્તિ વિરામ પામે છે, ત્યારે પરમપદને પમાય છે. માટે આ સંસારમાં અનેક પ્રકારના સુખ ભોગવવામાંથી જ્યારે ચિત્તવૃત્તિ વિરામ પામે છે, ત્યારે પરમપદને પમાય છે. માટે આ સંસારમાં અનેક પ્રકારના સુખ ભોગવવામાંથી જ્યારે ચિત્તવૃત્તિ વિરામ પામે છે, ત્યારે પરમપદને પમાય છે. આવો શાસ્ત્રનો નિશ્ચય છે. જેમ જેમ સંસારમાંથી વૈરાગ્ય ઉપજતો જાય છે, તેમ તેમ બંધન કપાતા જાય છે અને જ્યારે અહંભાવનો નાશ થાય છે, ત્યારે જન્મ મરણ મટી જાય છે. જેમ જેમ સંસારમાંથી વૈરાગ્ય ઉપજતો જાય છે, તેમ તેમ બંધન કપાતા જાય છે અને જ્યારે અહંભાવનો નાશ થાય છે, ત્યારે જન્મ મરણ મટી જાય છે. જેમ જેમ સંસારમાંથી વૈરાગ્ય ઉપજતો જાય છે, તેમ તેમ બંધન કપાતા જાય છે અને જ્યારે અહંભાવનો નાશ થાય છે, ત્યારે જન્મ મરણ મટી જાય છે. ચિત્તિ 2 પ્રકારની છે. એમાં ઈશ્વર ચિત્તિ પર કહેવાય છે અને જીવ ચિત્તિ અપર કહેવાય છે. હવે પર ચિત્તિ નામરૂપથી રહિત છે અને અપર ચિત્તિ ચરાચર જગતરૂપ છે, એમ જે માણસ ગુરુ, શાસ્ત્ર તથા પોતાના અનુભવથી જાણે છે, એ સંસારને તરીને મોક્ષ પામે છે. ચિત્તિ 2 પ્રકારની છે. એમાં ઈશ્વર ચિત્તિ પર કહેવાય છે અને જીવ ચિત્તિ અપર કહેવાય છે. હવે પર ચિત્તિ નામરૂપથી રહિત છે અને અપર ચિત્તિ ચરાચર જગતરૂપ છે, એમ જે માણસ ગુરુ, શાસ્ત્ર તથા પોતાના અનુભવથી જાણે છે, એ સંસારને તરીને મોક્ષ પામે છે. પરચિત્તિ સ્વયં પ્રકાશ છે અને સજાતીય, વિજાતીય તેમજ સ્વગત ભેદથી વર્જિત છે.
પરચિતિ સ્વયં પ્રકાશ છે અને સજાતીય, વિજાતીય તેમજ સ્વગત ભેદથી વર્જિત છે. જેમ જળમાં લહરી ભાસે છે તેમ એ પરચિતિમાં જગત ભાસે છે. એ જગતને ચિતિથી ભિન્ન માનીએ તો તે અસત છે અને તેને તેનાથી અભિન્ન માનીએ તો તે સત છે. બ્રહ્મદેવની અસંભાવના પોતાના સંકલ્પના ભેદથી આ જુદું જુદું જગત ઉત્પન્ન કરે છે. તે બ્રહ્મા અંતર્મુખપણાથી વિષ્ણુના નિમેષના 1 કરોડમાં ભાગમાં પણ ઘણા યુગનો અનુભવ કરે છે. બ્રહ્મદેવની અસંભાવના પોતાના સંકલ્પના ભેદથી આ જુદું જુદું જગત ઉત્પન્ન કરે છે. તે બ્રહ્મા અંતર્મુખપણાથી વિષ્ણુના નિમેષના 1 કરોડમાં ભાગમાં પણ ઘણા યુગનો અનુભવ કરે છે. સર્ગ 61મો સમાપ્ત. સર્ગ 62મો. નિયતિ પ્રારબ્ધની શક્તિનું વર્ણન. આ 62મા સર્ગમાં જીવની મુક્તિની સિદ્ધિ સારું મહાનિયતિની શક્તિ તથા પ્રથમ કહેલા જગતના ભ્રાંતિપણાનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પરમાણુના લાખમાં ભાગમાં પણ હજારો જગત સાચા હોય તેવી રીતે જણાય છે તથા 1 નિમેષના લાખમાં ભાગમાં હજારો કલ્પ સત્ય હોય એમ જણાય છે. તે પરમાણુમાંના જગતમાં રહેલા પરમાણુમાં પણ ભ્રાંતિથી હજારો જગત જણાય છે. જેમ જળની દ્રવતા પોતાને વિશે ઘૂમરી ધારણ કરે છે તેમ સત્તા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં રહેલી સૃષ્ટિની પરંપરાને ધારણ કરે છે. જેમ કાંઠા ઉપર ઉગેલા ઝાડ વેલાના ફૂલોના ઢગવાળી મરુદેશમાં રહેલી ઝાંઝવાના જળની નદી મિથ્યા છે તેમ આ સર્ગની શોભા પણ મિથ્યા છે. તે સર્ગ પરંપરા તો સ્વપ્નમાં જોયેલ ઇન્દ્રજાળની પેઠે, ગંધર્વ નગરની પેઠે અને સંકલ્પિત મનોરથની પેઠે મિથ્યા જ જોવામાં આવે છે. રામ બોલ્યા, હે જ્ઞાનીમાં ઉત્તમ વસિષ્ઠ ઋષિ, જે માણસને સારી રીતે વિચાર કરવાથી જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ આત્મપદની પ્રાપ્તિ થાય છે તે જ્ઞાનીનો દેહ રહે છે તેનું કારણ શું? અને કદાપી પ્રારબ્ધથી જ દેહ રહેતો હોય તો જ્ઞાન થયા પછી પ્રારબ્ધ કેમ રહે છે તે કહો. વસિષ્ઠ બોલ્યા, પરબ્રહ્મની સ્ફુરણરૂપી જે ચિત્તશક્તિ છે તેને નિયતિ કહેવામાં આવે છે. તે સર્વ પ્રત્યે અવશ્ય રહેલી છે અને તેની સત્તા પ્રત્યેક કલ્પમાં છે. તે નિયતિને લીધે સૃષ્ટિના આદિથી અમુક પદાર્થમાં અમુક ગુણ અમુક કાળ સુધી આ પ્રમાણે રહેશે વગેરે જે નિર્માણ થયું છે તે તેમને તેમ રહે છે. નિયતિને કોઈ મહાસત્તા કહે છે, કોઈ મહાચિતિ કહે છે, કોઈ મહાશક્તિ કહે છે, કોઈ મહાદ્રષ્ટિ કહે છે, કોઈ તેને મહાક્રિયા કહે છે, કોઈ મહોદ્ભવ કહે છે અને કોઈ મહાસ્પંદ કહે છે. આ પ્રમાણે મહાત્માના એકપણાથી તે નિયતિ પ્રારબ્ધના જુદા જુદા નામ છે. આ પ્રમાણે મહાત્માના એકપણાથી મહાત્મા પરમાત્મા આ પ્રમાણે પરમાત્માના એકપણાથી તે નિયતિ પ્રારબ્ધના જુદા જુદા નામ છે. વાયુમાં જેવી રીતે તૃણ ભમ્યા કરે છે તેવી રીતે નિયતિને લીધે કલ્પ પર્યંત દૈત્ય, દેવતાઓ, નાગગણ તથા પર્વત વગેરેની સ્થિતિ રહેલી છે. જેમાં વ્યભિચાર નથી તે બ્રહ્મમાં કદાચ વ્યભિચારનું અનુમાન થાય અને જેમાં ચિત્ર નથી તે આકાશમાં કદાચ ચિત્રનું અનુમાન થાય, પણ નિયતિની અન્યથા સ્થિતિનું અનુમાન થઈ શકે જ નહીં. બ્રહ્મા વગેરે તત્વજ્ઞાનીઓ અજ્ઞાની માણસને સમજાવવા માટે બ્રહ્મ, નિયતિ અને સર્ગ એ 3 એક જ છે એમ કહે છે. આકાશમાં જેવી રીતે ઝાડની કલ્પના થાય તેવી રીતે અનાદિ અનંત પર્યંત બ્રહ્મ કે જે અચળ છતાં ચળ જણાય છે તેને વ્યાપીને અજ્ઞાનની દ્રષ્ટિથી સૃષ્ટિ રહેલી છે.
જેમ સ્ફટિકમણીમાં વન સમૂહનું પ્રતિબિંબ પડે છે અને સૂતેલો માણસ જેમ સ્વપ્નમાં સંકલ્પના આશ્રયરૂપ આકાશને જુએ છે, તેમ માયા સબળ બ્રહ્મમાં રહેનાર બ્રહ્માએ નિયતિરૂપ સૃષ્ટિ દીઠી. માયા કરીને અટકાય નહીં. માયા સબલ એ ભેગું છે. માયા સબલ એમ અલગ નથી. માયા સબલ નો અર્થ થાય માયોપાધિક. હા. અનાદિ અનંત પર્યંત પર્યંત નથી. આકાશમાં જેવી રીતે ઝાડની કલ્પના થાય તેવી રીતે અનાદિ અનંત બ્રહ્મ કે જે અચળ છતાં ચળ જણાય છે, તેને વ્યાપીને અજ્ઞાનની દ્રષ્ટિથી સૃષ્ટિ રહેલી છે. જેમ સ્ફટિકમણીમાં વન સમૂહનું પ્રતિબિંબ પડે છે અને સૂતેલો માણસ જેમ સ્વપ્નમાં સંકલ્પના આશ્રયરૂપ આકાશને જુએ છે, તેમ માયા સબલ બ્રહ્મમાં રહેનાર બ્રહ્માએ નિયતિરૂપ સૃષ્ટિ દીઠી. જેમ હાથ પગ વગેરે અંગ દેહધારી માયા સબલ એટલે માયોપાધિક એટલે માયા ઉપાધિ વાળો બ્રહ્મ, એ બ્રહ્મ કહેવાય છે, ઈશ્વર કહેવાય છે. બ્રહ્મ માયાની કલ્પનાથી ઈશ્વર અથવા બ્રહ્મ વિષ્ણુ મહેશ કહેવાય છે, અથવા વિરાટ કહેવાય છે. માયાની કલ્પનાથી, માયોપાધિક, માયાની ઉપાધિથી એટલે કલ્પનાથી. જેમ સ્ફટિકમણીમાં વન સમૂહનું પ્રતિબિંબ પડે છે અને સૂતેલો માણસ જેમ સ્વપ્નમાં સંકલ્પના આશ્રયરૂપ આકાશને જુએ છે, તેમ માયા સબલ બ્રહ્મમાં રહેનાર બ્રહ્માએ નિયતિરૂપ સૃષ્ટિ દીઠી. જેમ હાથ પગ વગેરે અંગ દેહધારીના અંગ વિશે દેખાય છે, તેમ બ્રહ્માએ નિયતિ વગેરે સૃષ્ટિ પોતાનું અંગ જ છે એમ જોયું. આ પ્રમાણે રહેલી નિયતિને જ દૈવ કહે છે. તે દૈવ સર્વ ઠેકાણે સર્વ કાળમાં તથા સર્વ પદાર્થમાં જગતની વ્યવસ્થા રૂપે રહેલું છે. અમુક પદાર્થે આવી રીતે સ્ફુરણા કરવી, અમુકે આવી રીતે રહેવું અને અમુકે વ્યવસ્થા શબ્દ છે એકચ્યુઅલી પણ આમ વ્યવહાર શબ્દ આવે, કારણ કે એમાં વ્યવસ્થિત કાંઈ છે જ નહીં. એમાં વ્યવસ્થિત કાંઈ છે જ નહીં. વ્યવહારનો અર્થ એવો થાય કે ચલણ વલણ. વ્યવસ્થા શબ્દ તો વ્યવસ્થિત એટલે બધું એક્ઝેક્ટ હોય, તો વ્યવસ્થિત તો કાંઈ છે જ નહીં, બધું અવ્યવસ્થિત જ છે. વ્યવહાર શબ્દ છે એ ચલણ વલણ, એ બધું નિયતિ, એ બધું બધાનું જે ચલણ વલણ છે એ નિયતિ છે, પ્રારબ્ધ છે, એ રીતે કહેવાય ચલણ વલણ. પણ વ્યવસ્થા ન કહેવાય, વ્યવહાર કહેવાય. વ્યવહારને એક્ઝેક્ટ ન કહેવાય. વ્યવહાર એ બધું જેમ તેમ જ હોય. એટલે કાંઈ પણ જે ઘટે તે એ નિશ્ચિત કાંઈ ન હોય, સુનિશ્ચિત કાંઈ ન હોય, બધું અનિશ્ચિત જ હોય. સંસારમાં કાંઈ સુનિશ્ચિત ન હોય તો એને સંસાર ન કહેવાય. વ્યવસ્થા વ્યવસ્થિત તો સુનિશ્ચિત કહેવાય, પણ વ્યવહાર શબ્દ અનિશ્ચિત વાચક છે, સમજે? એનું કાંઈ ગમે તે ક્ષણે ગમે તે થાય. એટલે વ્યવહાર શબ્દ આવે, વ્યવસ્થા ન આવે, અથવા ચલન વલણ આવે. એટલે જે કંઈ સ્પંદ ભ્રમ, આ પ્રમાણે રહેલી નિયતિને જ દૈવ કહે છે. તે દૈવ સર્વ ઠેકાણે સર્વ કાળમાં તથા સર્વ પદાર્થમાં જગતના વ્યવહાર રૂપે રહેલું છે. બરાબર ને? એટલે ચલણ વલણ, સ્પંદ ભ્રમ. સ્પંદ ભ્રમ. હા, એટલે એમાં શ્યોર કાંઈ નહીં, ગમે ત્યારે ગમે તે કહી શકે. એ છે જ નહીં. પાછું ભ્રમ એટલે કાંઈ નહીં. અમુક પદાર્થે આવી સ્ફુરણા કરવી, અમુકે આવી રીતે રહેવું અને અમુકે અમુક પદાર્થ અમુક વખત ભોગવવો, એ બધું દૈવાધીન છે. તૃણ, ગુલ્મ, સર્વભૂત, જગત, કાળ અને ક્રિયા વગેરે સર્વ પુરુષ રૂપ છે.
એ નિયતિએ કરીને પૌરુષી સત્તા છે અને પૌરુષે કરીને નિયતિની સત્તા છે. આ પ્રમાણે જ્યાં સુધી જગત છે ત્યાં સુધી એ એકબીજાની સત્તા છે. પછી પૌરુષ અને નિયતિ એ બંને એક જ છે. નિયતિ અને પૌરુષ એ બંને પ્રાણીના અદ્રષ્ટને અધીન છે તથા પૌરુષ નિયતિમાં અને નિયતિ પૌરુષમાં રહેલી છે. હે રામ, હવે તમારે દૈવ અને પૌરુષનો નિર્ણય મને પૂછવાનો રહ્યો. આ પ્રમાણે શિષ્યભાવથી તમે મને પ્રશ્ન કરો તથા હું ઉપદેશ કરું અને તે પ્રમાણે તમે વર્તો એ નિયતિને લીધે જ બને છે. આજ મને દૈવ ભોજન આપશે તો જ હું જમીશ. આ પ્રમાણે દૈવપરાયણ થઈને કાંઈ પણ કર્યા વિના મૂંગું રહેવું એ પણ નિયતિનો નિશ્ચય છે. જો પુરુષ કાંઈ પણ કાર્ય ન કરે તો તેને બુદ્ધિ, કર્મ, વિકાર તથા આકૃતિ વગેરે કાંઈ પણ થાય નહીં. આ પ્રમાણે પ્રલય થતા સુધી સર્વ પદાર્થની વ્યવસ્થા છે, સર્વ પદાર્થનો વ્યવહાર છે. વ્યવસ્થા ભરેલી અમુક આ વ્યવસ્થા એટલે અટપટી વ્યવસ્થા એમ. અટપટી અમુક આ પ્રકારે અવશ્ય થાય એવી સ્થિતિ નિયતિ કહેવાય છે અને એવી સ્થિતિનું બ્રહ્મા, રુદ્ર વગેરે પણ ઉલ્લંઘન કરી શકતા નથી. તો પણ બુદ્ધિમાન માણસે આ નિયતિના આધારથી પુરુષાર્થનો ત્યાગ કરવો નહીં, કારણ કે પુરુષાર્થ વિના નિયતિ કાંઈ ફળ આપતી નથી. પુરુષાર્થ કરવો તેને જ નિયતિ કહે છે અને તે જ જ્યારે સૃષ્ટિમાં ફળરૂપ થાય છે ત્યારે તેને પૌરુષ કહે છે. પુરુષાર્થ કર્યા વિનાની નિયતિ નિષ્ફળ છે અને પુરુષાર્થ રૂપી નિયતિ સફળ છે. કદાપી એમ કહો કે જે માણસ કાંઈ પણ પુરુષાર્થ કર્યા વિના અજગરનું વ્રત ધારણ કરી રહે છે તેને પણ આહાર મળે છે અને તૃપ્તિ થાય છે, માટે પુરુષાર્થ વિના પણ નિયતિ ફળ આપે છે, તો કહેવાનું કે ઉપર પ્રમાણે અજગરનું વ્રત ધારણ કરનારને પણ આહાર મળ્યા પછી ખાવું, ચાવવું વગેરે પુરુષાર્થ વિના તૃપ્તિ થતી નથી. તેમ તેવા માણસનો જે દેહ રહે છે તે પણ તેનો પ્રાણવાયુ હલનચલન વગેરે પુરુષાર્થ કરે છે તેથી જ રહે છે, નહીં તો દેહ પણ ન રહે. જેઓ યોગી છે તે ઉપર પ્રમાણે અજગરનું વ્રત ધારણ કરીને સમાધિથી જો કદાપી પોતાના પ્રાણવાયુને પણ રોકે તો તે પણ એક જાતનો પુરુષાર્થ થયો અને તેથી મુક્તિરૂપી ફળ મળે છે. માટે આ ઉપરથી પૌરુષ વિના ફળ સિદ્ધિ નથી એ નિશ્ચય છે. શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પુરુષાર્થમાં પરાયણ રહેવું તેને સાધનરૂપ કલ્યાણ કહે છે. પછી કર્મમાં અત્યંત વિરામ પામવાથી જે કલ્યાણરૂપી ફળ થાય તેને મોક્ષ કહે છે અને તે સાધનથી સાધ્ય છે. આ પ્રમાણે સાધ્ય અને સાધનરૂપી કલ્યાણથી જ્ઞાનીનો પક્ષ સબળ છે, કારણ કે તે કાર્યરૂપી અવિદ્યાનો નાશ કરે છે. જ્ઞાનીને નિયતિ પણ દુઃખરૂપ નથી. બ્રહ્મ દુઃખરૂપ નિયતિ રહિત છે અને તે બ્રહ્મ સત્તાની કાંતિમાં યત્નથી સ્થિતિ થાય તો પરમ ગતિરૂપ પરમ શુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ દુઃખરૂપ નિયતિ રહિત છે અને તે બ્રહ્મ સત્તાની કાંતિમાં યત્નથી સ્થિતિ થાય તો પરમ ગતિરૂપ પરમ શુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. પૃથ્વીમાં રહેલા જળની સત્તા જેવી રીતે તૃણ, વલ્લીઓ અને ઝાડ વગેરે પદાર્થ રૂપે જોવામાં આવે છે, તેવી રીતે બ્રહ્મની સત્તા નિયતિના મહાવિલાસથી સર્વ ઠેકાણે જોવામાં આવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો મોક્ષના ઉપાયમાં દૈવ શબ્દાર્થ નિરૂપણ નામનો સર્ગ 62મો સમાપ્ત. સર્ગ 63મો શક્તિ અને શક્તિમાનનો અભેદ. આ 63મા સર્ગમાં માયા શક્તિના વિલાસથી સર્વ ઠેકાણે સર્વરૂપથી બ્રહ્મ કેવી રીતે જણાય છે તેનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, આ તે બ્રહ્મ તત્વ સર્વ કાળમાં અને સર્વ દેશમાં સર્વ કાર્ય કરવામાં સમર્થ છે. તે સર્વ આકારરૂપ છે. સર્વજ્ઞ હોવાથી તે સર્વને નિયમમાં રાખવા સમર્થ છે. તે સર્વ ઠેકાણે રહે છે તેમજ સર્વરૂપ છે. તે આત્મા છે અને તેનામાં સર્વ પ્રકારની શક્તિ છે. તેથી
કોઈ સમયે તે અંતઃકરણરૂપી ઉપાધિમાં જીવ ભાવથી પ્રવેશ કરીને ચિત્ત શક્તિ પ્રકટ કરે છે, કોઈ સમયે શાંતિ રાખે છે, કોઈ સમયે જળ શક્તિ ધારણ કરે છે, કોઈ સમયે રાગ લોભની પ્રવૃત્તિથી ઉલ્લાસ જણાવે છે અને કોઈ સમયે કાંઈ પણ પ્રકટ કરતું નથી. તે જે ઠેકાણે જે સમયે જેવા પદાર્થની ભાવના કરે છે તે ઠેકાણે તે સમયે તે તેવા પદાર્થને જોઈ શકે છે. તેની સર્વ પ્રકારની શક્તિ હોવાથી તે જેમ કલ્પના કરે છે તેમ થાય છે. આ પ્રમાણે સ્વભાવથી જ શક્તિના જુદા જુદા રૂપ છે અને તે શક્તિ એ જ આત્મા છે. શક્તિ અને શક્તિમાનનો વિકલ્પ વ્યવહાર માટે વિદ્વાનોએ લોકમાં કલ્પ્યો છે, પણ વસ્તુતાથી આત્માને વિશે કાંઈ ભેદ નથી. શક્તિ અને શક્તિમાન એ બંને એક જ છે, પણ જેમ સમુદ્ર અને તેના મોજા, સુવર્ણ અને ઘરેણાં તથા અવયવ અને અવયવીમાં દ્વૈતપણું કલ્પિત છે, છતાં વસ્તુતાથી દ્વૈતપણું નથી પણ અભેદ જ છે, તેમ આત્માને વિશે કોઈ પણ ભેદ નથી, માત્ર ભ્રાંતિથી ભેદ જણાય છે. જે દોરીમાં સર્પની ભ્રાંતિ થાય છે તે દોરીની અંદર પણ સર્પ નથી તથા તે ઉપર પણ સર્પ નથી. એનો અવાજ આવે ક્યાંક ના વાયરનું કંઈ લીકેજ. આ લટક તો હું કામ રાખે છે? ના પાડી છે ને તો આ લટક તો ના રખાય, કીધું છે ને એને ટેકો. અરે ભરાવો દોડીને ભીગાવો જતો. અરે આને આ લટક જોઈન્ટ છે ને લટક તો ના રખાય એટલે ઢીલું થાય, એ ઊંધું ભરાવે છે. બરાબર, થોડુંક આમ ભરાવો દોડીમાં અને ફિટ કરો. અરે चला जाएगा नीचे, इधर भी देख लो, फिट करो. फिट किया, हाँ दूसरा सब प्लग फिट करो. आमा से प्लग હોય બીજા ક્યાં છે પ્લગ? એને ફિટ કરો. मेन्स में फिट करो. सब प्लग फिट करो. पीछे भी ठीक होगा ना. इधर भी फिट करो. क्या फिट करी? इधर नहीं, इधर અહીંયા કર્યું. આમાં हो गया. चलो. જે દોરીમાં સર્પની ભ્રાંતિ થાય છે તે દોરીની અંદર પણ સર્પ નથી તથા તે ઉપર પણ સર્પ નથી. તે જ પ્રમાણે જે આ જણાય છે તે બહાર પણ નથી તથા અંદર પણ નથી. આ સર્વાત્મા હોવાથી સર્વસાધારણ રૂપથી જુએ છે. જે આ બધું જોવામાં આવે છે તે સવિકાર બ્રહ્મરૂપ જ છે. મિથ્યા જ્ઞાનવાળા માણસોએ શક્તિ અને શક્તિમાનનો તથા અવયવ અને અવયવીનો ભેદ કલ્પેલો છે, પણ પરમાર્થથી તે ભેદ નથી. જે આ છે તે બધું સત હોય અથવા અસત હોય, પણ ચૈતન્ય પોતે જે સંકલ્પ કરે છે તથા જે અભિનિવેશ કરે છે તે જોઈ શકે છે અને જે છે તે સત, ચિત્ત અને બ્રહ્મરૂપ જ જણાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો ચિત્ત વિકાર નામનો સર્ગ 63મો સમાપ્ત. સર્ગ 64મો ભોગતાને જીવપણું. આ 64મા સર્ગમાં ભોગતાને જીવપણાની સંપત્તિનો ક્રમ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પરમાત્મા સર્વવ્યાપી છે, મહેશ્વર છે અને સ્વચ્છ છે. અનુભવ અને આનંદ રૂપ તેમનું સ્વરૂપ છે તથા તે અનાદિ છે. તે શુદ્ધ ચૈતન્યરૂપી પરમાનંદમાંથી જીવ ઉત્પન્ન થાય છે. તેને ઉપાધિના પ્રધાનપણાથી ચિત્ત કહે છે અને એ ચિત્તથી જગત ઉત્પન્ન થયેલું છે. વસિષ્ઠ બોલ્યા, પરમાત્મા સર્વવ્યાપી છે, મહેશ્વર છે અને સ્વચ્છ છે. અનુભવ અને આનંદરૂપ તેનું સ્વરૂપ છે
તથા તે અનાદિ છે. તે શુદ્ધ ચૈતન્યરૂપી પરમાનંદમાંથી જીવ ઉત્પન્ન થાય છે. તેને ઉપાધિના પ્રધાનપણાથી ચિત્ત કહે છે અને એ ચિત્તથી જગત ઉત્પન્ન થયેલું છે. રામ બોલ્યા, જે અનુભવરૂપ પ્રમાણ છે અને જેનો અખંડ અદ્વિતીય પ્રકાશ છે તે પરબ્રહ્મને વિશે અલ્પ જીવની જુદી સત્તા કેમ છે તે તમે મને કહો. વસિષ્ઠ બોલ્યા, પરબ્રહ્મને વિશે દ્વૈતની ખોટી પ્રતીતિ જણાય છે, પણ વસ્તુતઃ તે દ્વૈત રહિત, સ્વચ્છ, આનંદ અને અવ્યય છે. વસિષ્ઠ બોલ્યા, પરબ્રહ્મને વિશે દ્વૈતની ખોટી પ્રતીતિ જણાય છે, પણ વસ્તુતઃ તે દ્વૈત રહિત, સ્વચ્છ, આનંદ અને અવ્યય છે, અને જેનું સ્વરૂપ યોગીને પણ ભયજનક છે. તેનું શાંત, પરમપદ સમાન, સંપૂર્ણ, શુદ્ધ અને સત્વ છે, તેમજ ચિહ્ન રહિત છે. અને જેનું સ્વરૂપ યોગીને પણ ભયજનક છે, તેનું શાંત, પરમપદ સમાન, સંપૂર્ણ, શુદ્ધ અને સત્વ છે, તેમજ ચિહ્ન રહિત છે. વિદ્વાન માણસને પણ તે જાણવામાં આવતું નથી. ઉપાધિના સ્વભાવથી મોક્ષ પર્યંત ઉત્પન્ન થતું તેનું જે સ્પંદન છે તેને જીવ કહે છે. તે ચિદાકાશરૂપી મહાન અરીસાને વિશે અનુભવરૂપ અને દ્રશ્યમાન એવી અસંખ્ય જગતજાલની પરંપરાનું પ્રતિબિંબ પડે છે. હે રામ, પવન હોય તે સમયે સમુદ્રનું તથા દીવાની જ્યોતનું જેમ કંઈક સ્ફુરણ થયા કરે છે, તેવી જ રીતે બ્રહ્મનું જે કંઈ સ્ફુરણ છે તે જીવ છે એમ તમે સમજો. શાંતપણું મટી ગયા પછી સ્વચ્છ ચિદાકાશનું જે સંવેદનરૂપી સ્વાભાવિક સ્ફુરણ છે તે જીવનું સ્વરૂપ છે. જેવી રીતે વાયુમાં ચલનપણું છે, અગ્નિમાં ઉષ્ણતા છે અને હિમકણમાં શીતળતા છે, તેવી રીતે જીવમાં જીવપણું મોક્ષ થતા સુધી સ્વભાવથી જ રહે છે. ચૈતન્યરૂપી આત્મતત્વનું સ્વભાવને લીધે સંવેદનથી જે સ્ફુરણ થાય છે તેને જીવ કહે છે. જેવી રીતે અગ્નિના કણમાં લાકડું પડવાથી તેનો પ્રકાશ થાય છે, તેવી રીતે તે જીવ વાસનાના દ્રઢપણાથી અહંકારપણાને પામે છે. આકાશમાં દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી વસ્તુ જોવામાં આવે છે, પણ જ્યારે દ્રષ્ટિ ન પહોંચે ત્યારે આકાશમાં શ્યામતા નથી હોતી તો પણ ત્યાં શ્યામતા જોવામાં આવે છે. તે જ પ્રમાણે જીવને જોકે અહંકાર નથી ઘટતો તો પણ આત્માને વિશે તેનું અજ્ઞાન હોવાથી અહમ ભાવના થાય છે. પછી આકાશ જેવી રીતે શ્યામતાને ધારણ કરે છે, તેવી રીતે સંકલ્પ કાળની કળાથી વૃદ્ધિ પામેલી પોતાની વાસનાને લીધે જીવ અહંકારને ધારણ કરે છે. એટલે આટલું બધું શ્રવણ કર્યું એટલે આ બધું કેવળ આનંદ શુદ્ધ ચિદાકાશ છે. એ તો સહજ છે. ચિદ આકાશ એટલે ચૈતન્ય આકાશ. તો દરેક પોતામાં, દરેક માણસ પોતામાં ચૈતન્ય સ્વયં પ્રકાશ અને સ્વસંવેદ્ય છે. તો પોતાને ચૈતન્ય રૂપે જાણે છે કે નહીં, અનુભવે છે. કારણ કે એ જાણપણું પણ ચૈતન્ય છે. જાણપણું પણ ચૈતન્ય છે, અનુભવપણું પણ ચૈતન્ય છે, બોધ પણ ચૈતન્ય છે. સ્વસંવેદ્ય, સ્વયં પ્રકાશ અને સહજ નિર્વિકલ્પ. ચૈતન્ય પોતામાં ચૈતન્ય છે એટલે કેવળપણું છે. તો ચૈતન્ય જે કીધું આખા અનંતમાં એ એક જ છે, બે છે કે અનેક છે? તો પછી દરેક પોતાને જે ચૈતન્ય અનુભવે છે એ એક જ અનંત ચૈતન્ય આકાશ છે કે બીજું છે? દરેક તરંગ પોતામાં પોતે જળ છે ને મહાસાગર છે કે નહીં? તો જે આકાર છે જુદા જુદા એ તો કોઈ વસ્તુ નથી, અને જળ છે જે મહાસાગર છે તો એક જ છે. તો ચૈતન્ય છે તો ત્યાં આગળ જે આકાર છે એ કોઈ વસ્તુ નથી. દેહ, મન, જીવ એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ એ તો કોઈ વસ્તુ નથી. ચૈતન્ય જ વસ્તુ છે. તો એ ચૈતન્ય જ એ અનંત શુદ્ધ ચિદાકાશ છે. કારણ કે બીજું ચૈતન્ય નથી કરતું. જો માણસ સીધું સરળ સહજ પોતાને ચૈતન્ય સીધો ચૈતન્ય જ છે,
સ્વસમિત્ય, પોતાથી અનુભવાય એવું. એટલે અનુભવ એ પોતે જ છે ને જ્ઞાન એ પોતે જ છે, બોધ એ પોતે, પ્રકાશ એ પોતે, તેજ, જ્યોતિ. તો પોતે જે ચૈતન્ય છે તો એક જ અનંત ચૈતન્ય આકાશ છે, એ જ કે બીજું કોઈ? એટલે પોતે અનંત શુદ્ધ ચિદાકાશ છે, એકદમ સહજ છે. અને પોતાની સાથે કોઈ આકારની કલ્પના કે ભ્રમ ન જોડે તો પણ નથી. મહાસાગરનું જળ પોતા સાથે તરંગનો આકાર જોડે તો પણ એ નિરાકાર જ છે. એમ જે ચિદાકાશ છે અનંત શુદ્ધ એ નિરાકાર જ છે, નિર્વિકાર જ છે. જળ છે નિરાકાર નિર્વિકાર જ છે, અનંત વ્યાપક છે, એક જ છે. તો એવી રીતે ચૈતન્ય છે અનંત વ્યાપક ને એક જ છે, નિરાકાર ને નિર્વિકાર જ છે. તો ચૈતન્ય પોતાની સાથે કોઈ પણ કલ્પિત આકારને ન જોડે છે એટલે પછી આ હું છું, આ જગત છે, પછી જુદું જુદું છે, અનેક છે, બધું આકાશથી પૃથ્વી બધું. પણ એ તો આકારથી, જે આકાર નથી એનાથી કહે છે. હું એવો આકારે નથી ને આકાશ એવો આકારે નથી, આકાશથી પૃથ્વી એવા જુદા જુદા આકારે નથી. અને એ નિરાકાર, અનંત એકરસ નિરાકાર. શું છે આજે પંખાનું છે. ઓમ ઓમ એટલે આકાર છે જ નહીં, જોડે તોય નથી. બીજું તો કઈ છે નહીં. એટલે આમ ચોખ્ખું દેખાય છે. પોતે ચૈતન્ય છે એ સહજ છે કે નહીં? તો ચૈતન્ય એ એક જ અનંત શુદ્ધ ચિદાકાશ જ છે કે બીજું ચૈતન્ય છે? એટલે પોતે અનંત શુદ્ધ ચિદાકાશ. એટલે ખોટો કાંઈ નથી એવો આકાર જોડીને હેરાન થાય. એ જ ચંચળતા ભ્રાંતિ છે ને એ જ અજ્ઞાન છે અને એ જ દુઃખ ને અશાંતિ. પણ એ કાંઈ નથી એકચ્યુઅલી, એ ભ્રમ જ છે. ભ્રમથી કોઈ દુઃખી થાય, મોહથી કોઈ દુઃખી થાય તો એ કોઈ વસ્તુ નથી. ભ્રમ કે મોહ કે કલ્પના, અવિવેક, અવિચાર કે અવિદ્યા, જ્ઞાન, માયા કે તર્ક, સંશય, શંકા કે વહેમ, અંધશ્રદ્ધા એ કોઈ વસ્તુ નથી. એટલે એવી ખોટી ભ્રાંતિ રાખે અને દુઃખ અશાંતિ ભોગવે તો એનો કોઈ ઈલાજ જ નથી. એટલે બોધથી જ એને એમ કે પોતે ચૈતન્ય છે ને એ અનંત નિરાકાર નિર્વિકાર છે, ચિદાકાશ, ચૈતન્ય આકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે, અનંત અખંડ અભેદ છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે. એટલે પછી કાંઈ શબ્દોની જરૂર નથી. સમજે જ ને? એ ચૈતન્ય મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. એટલે સીધું જ પોતે અનંત શુદ્ધ ચિદાકાશ. આ બધું જે પોતે ચૈતન્ય છે એ જ ચિદાકાશ છે. ચિદાકાશ છે એ જ ચૈતન્ય છે. એટલે આપણે એમ કહીએ કે મહાસાગરનું જળ સમજે છે ને, તો એ જળ ને મહાસાગર, જ્યાં તરંગ છે ત્યાં જે જળ છે, તો મહાસાગર જ જળ છે ને જળ જ મહાસાગર છે. તરંગ સાપેક્ષ કહેવાય. તરંગ નથી એટલે મહાસાગર જ છે. એટલે આ તરંગ છે જે જીવ જગત તરંગ છે, તો ત્યાં જે ચૈતન્ય છે તો એ મહા ચૈતન્ય છે, મહાચિદાકાશ છે. સમજે? પછી જીવ જગતના જે તરંગ આકાર છે એ નથી એટલે મહાચિદાકાશ છે ને સીધું. સહજ છે. પોતે ચૈતન્ય છે. ચૈતન્યમાં અથવા ચૈતન્યને અથવા ચૈતન્યમાં પોતામાં પોતે ચૈતન્ય છે તો સહજ છે. ચૈતન્ય પોતે ચૈતન્ય છે તો સહજ છે. અને ચૈતન્ય એ અનંત અને એક જ છે, એ પણ સહજ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ તો સહજ છે. સ્વયં મહાચિદાકાશ આખો એટલો પ્રકાશ છે તો એ તો છે. આકાશમાં દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી વસ્તુ જોવામાં આવે છે, પણ જ્યારે દ્રષ્ટિ ન પહોંચે ત્યારે આકાશમાં શ્યામતા નથી હોતી તો પણ ત્યાં શ્યામતા જોવામાં આવે છે. તે જ પ્રમાણે જીવને જો કે અહંકાર નથી ઘટતો તો પણ આત્માને વિશે તેનું અજ્ઞાન હોવાથી અહમ ભાવના થાય છે. પછી આકાશ જેવી રીતે શ્યામતાને ધારણ કરે છે તેવી રીતે સંકલ્પકાળની કળાથી વૃદ્ધિ પામેલી પોતાની વાસનાને લીધે
જીવ અહંકારને ધારણ કરે છે. વાયુના સ્પંદની જેમ સ્ફુરીને તે અહંકાર સંકલ્પને વશ થઈને દિશા અને કાળના પરિચ્છેદવાળો તથા દેહાદી આકૃતિવાળો થાય છે. સંકલ્પણાને પામેલો તે અહંકાર, ચિત્ત, જીવ, મન, માયા અને પ્રકૃતિ એવા નામથી રહે છે. તે સંકલ્પાત્મક ચિત્ત ભૂત તન્માત્રાની કલ્પના કરે છે. તેથી સંકલ્પે કરીને તે જડ પંચમહાભૂતપણાને પામે છે. પંચ તન્માત્રાના આકારવાળું તે ચિત્ત આકાશમાં સ્ફુટ પ્રકાશ ન પામતા તારાની પેઠે અસ્ફુટ જગતમાં તેજના કણ રૂપે થાય છે. વાવેલું બીજ જેમ પોતાના સ્ફુરણથી અંકુર ભાવને પામે છે, તેમ ચિત્ત તન્માત્રાની કલ્પનાથી તેજના કણ રૂપ થાય છે. જેમ દ્રવરૂપી જળ બરફરૂપ થાય છે, તેમ એ તેજનો કણ બ્રહ્માંડની કલ્પનાથી બ્રહ્માંડ રૂપ થાય છે અને તેમાં બ્રહ્મા રહે છે. તેમાં કોઈ દેહની કલ્પનાથી પુણ્ય કરનાર દેવતાનો દેહ પામે છે, કોઈ અહંકારરૂપી ભ્રાંતિપણાને પામે છે, તો કોઈ ગંધર્વ નગરના રૂપને પામે છે. તેમાં કોઈ પોતાના સ્થાવરપણાના સંકલ્પને લીધે સ્થાવર થાય છે, કોઈ જંગમ થાય છે અને કોઈ પક્ષી વગેરે આકાશમાં ફરનાર થાય છે. આવી રીતે અંડરૂપી જગતમાં સંકલ્પને લીધે વિચિત્ર સૃષ્ટિ થાય છે. પ્રલય થયા પછી સૃષ્ટિના આદિમાં સંકલ્પથી જે દેહ થાય છે તેને બ્રહ્મા કહે છે. તે બ્રહ્મા પોતાના સંકલ્પથી જગતને ઉત્પન્ન કરે છે. તે બ્રહ્મા આત્માની અધિષ્ઠાનપણાને લીધે સત્ય સંકલ્પ છે, એટલે તે પોતાના મનથી જેવો સંકલ્પ કરે છે તેવા પદાર્થ ઉત્પન્ન થયા જ હોય એમ તે દેખે છે. ચૈતન્યના સ્વભાવથી બ્રહ્મ એ જ જગતનું મુખ્ય કારણ છે અને ત્યાર પછી જન્મ મરણ થવામાં કર્મ જ કારણ રૂપે રહે છે. જળમાં જેવી રીતે સ્વભાવથી જ ફીણ થાય છે, તેવી રીતે ચૈતન્યના સ્વભાવથી ચિત્ત ઉત્પન્ન થાય છે. દોરીમાં ફીણ બંધાઈ જાય છે તથા જળ ચાલ્યું જાય છે, તેવી રીતે દેહને બંધનરૂપી કર્મથી ચિત્તનું જ બંધન થાય છે, પણ ચિદાત્માનું બંધન થતું નથી. પદાર્થ ઉત્પન્ન થવાનું મૂળ કારણ સંકલ્પરૂપી જીવ ઉત્પન્ન થયા પછી જે પ્રમાણે કર્મ કરે છે તે પ્રમાણે તેને બંધન વગેરે થાય છે. બીજમાં અંકુર રહેલો છે, તેથી તેમાંથી અંકુર થયા પછી અનેક પ્રકારના પત્ર તથા ફળ ફૂલ વગેરે થાય છે. તે જ પ્રમાણે જીવિત ધારણ કરનાર જીવ ઉત્પન્ન થાય પછી કર્મને લીધે વિચિત્રતાને પામે છે અને એમ વ્યષ્ટિ જીવો પણ વાસના રૂપે રહેલી દેહાદિકની આકૃતિઓને પામે છે. એ વ્યષ્ટિ જીવો તો સમષ્ટિના સંકલ્પ પહેલાના બ્રહ્માંડ વિશે પણ દેહાદિકને પામે છે. ચિત્ત સ્પંદનને લીધે કર્મ થાય છે, તેથી જન્મ થાય છે અને ત્યાર પછી તે જીવો ઊંચા અથવા નીચા લોકને પ્રાપ્ત થાય છે. આમ ચૈતન્યની સ્ફુરણાથી કર્મ થાય છે. કર્મ એ જ દૈવ છે અને દૈવ એ જ ચિત્ત છે. ચિત્તમાંથી આ સંસારમાં શુભ તથા અશુભ કર્મ થાય છે. બીજમાંથી અંકુર થયા પછી જેમ વૃક્ષની શાખા તથા પુષ્પ વગેરે વારંવાર થયા કરે છે, તેમ આદિકારણ બ્રહ્મમાંથી ચૈતન્યની સ્ફુરણા થયા પછી શુભ અશુભ કર્મને લીધે અનેક પ્રકારના જગત તથા અનેક પ્રકારના ભુવન ઉત્પન્ન થયા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બીજાંકુર યોગ નિર્ણય નામનો સર્ગ 64મો સમાપ્ત. સર્ગ 65મો. મનથી ઉત્પન્ન થતું દ્વૈત અને બોધથી મનનો નાશ. આ 65મા સર્ગમાં મનના ભોગ્ય વર્ગનું તથા ભોગતાના મૂળનું તત્વ વિચારતા ચૈતન્ય માત્ર અવશેષ રહે છે એમ દેખાડવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આદિ કારણ બ્રહ્મમાંથી પ્રથમ મન ઉત્પન્ન થયું. તે મન મનનાત્મક છે, સર્વ ભોગ ભોગવનારું છે અને બ્રહ્મમાં રહીને સ્થિતિ પામેલું છે. અમુક પદાર્થ આવો છે તથા અમુક આવો નથી વગેરે સંકલ્પ વિકલ્પ મનને લીધે થયા કરે છે. જેમ કોઈ સ્થળે ગંધનો અનુભવ થયા પછી ગંધ ન હોય તો પણ પૂર્વની વાસનાને લીધે ત્યાં ગંધનો અનુભવ થાય છે, તે જ પ્રમાણે આ સૃષ્ટિ વાસનાને લીધે સત તથા અસતના આભાસ રૂપ જણાય છે. મનને લીધે ભેદ જણાય છે, પણ વસ્તુતાથી ભેદ નથી
તથા બ્રહ્મ, જીવ, મન, માયા, કર્તા અને કર્મ વગેરે જે જણાય છે તે જગતની દ્રષ્ટિથી છે, પણ બ્રહ્મ રૂપે સર્વ એક જ છે. જેમ સમુદ્રમાં અનેક પ્રકારના તરંગ ઉછળે છે અને જેમ તેનો ઘણો વિસ્તાર થાય છે, તેમ ચિત્તરૂપી સમુદ્રમાં સંવેદનને લીધે આત્મા પોતે જગત રૂપે જણાય છે, પણ તે અસત્ય છે તથા સ્થિર નથી, પણ અધિષ્ઠાનની સત્તાથી સત્ય જણાય છે. સ્વપ્નને વિશે જેમ સત અસત પદાર્થ જોવામાં આવે છે, તેમ આ જગત ચિત્તને લીધે સત તથા અસતપણે જણાય છે, પણ વસ્તુતઃ તે છે જ નહીં. જગત સત નથી, અસત નથી અને ઉત્પન્ન સુદ્ધા થયું નથી, પણ ચિત્તના ભ્રમથી જગત જણાય છે. ઇન્દ્રજાળમાં જેવી રીતે વૃક્ષ, ઔષધિ વગેરે ભ્રમથી જણાય છે, તેવી રીતે જગત ભ્રમરૂપ જણાય છે. મનના બળથી આ જગત સ્થિતિ પામેલું દીર્ઘકાળનું સ્વપ્ન છે. જેમ ઝાડના ઠૂંઠામાં અજ્ઞાનથી પુરુષની ભ્રાંતિ થાય છે, તેમ ભ્રાંતિથી જગત સાચું જણાય છે. બાળકને અંધારામાં ભૂતની કલ્પના થાય છે, ત્યારે કલ્પિત ભયને લીધે તે તેના કારણનો વિચાર કરતો નથી, તેમ જીવ આત્મા વિશે પોતાનું અજ્ઞાન હોવાને લીધે સર્વ દુઃખના કારણરૂપ એવા ચિત્તભાવનો વિચાર કરતો નથી. ચિત્તના અભાવનો વિચાર કરતો નથી. આત્માનું સ્વરૂપ અનિર્વચનીય છે. તે ચૈતન્યરૂપ છે. તેની સ્ફુરણાથી ચિત્ત ઉત્પન્ન થયું. ચિત્તથી જીવપણાની કલ્પના થઈ, તેથી અહંભાવ થયો. અહંભાવથી ચિત્તની સ્ફુરણા થઈ, તેથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, તેથી દેહનો મોહ, અહમતા મમતા થયો. દેહના મોહથી જ સ્વર્ગ, નરક, મોક્ષ તથા બંધન થયા છે. આવી રીતે બીજ તથા અંકુરની પેઠે દેહ અને કર્મનો આરંભ રહ્યો છે. ચૈતન્ય તથા જીવમાં જેમ ભેદ નથી, તેમ જીવ તથા ચિત્તમાં ભેદ નથી. જેમ ચિત્ત અને જીવમાં ભેદ નથી, તેમ દેહ અને કર્મમાં ભેદ નથી. કર્મ એ જ દેહ છે, દેહ એ જ ચિત્ત છે, ચિત્ત એ જ અહંભાવ છે અને અહંભાવ એ જ જીવ છે. જીવ એ જ ઈશ્વર છે, ઈશ્વર એ જ ચૈતન્ય છે અને ચૈતન્ય એ જ આત્મા છે. આ પ્રમાણે એ બ્રહ્મપદમાં જ સર્વનો સમાવેશ થયો છે અને સર્વ બ્રહ્મરૂપ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો જીવ વિચાર નામનો સર્ગ 65મો સમાપ્ત. સર્ગ 66મો. ઈચ્છા ત્યાગથી અને બોધથી અજ્ઞાનયુક્ત મનનો નાશ થાય છે. આ 66મા સર્ગમાં દ્વૈતપણું માત્ર મનના વિલાસથી છે તથા ઈચ્છાનો ત્યાગ કરવાથી અને બોધ થવાથી અજ્ઞાન સહિત મનનો નાશ થાય છે એમ બતાવવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ જગતમાં જે અનેકપણું જણાય છે તે વસ્તુતઃ બ્રહ્મ સ્વરૂપ છે, અને જેમ એક દીવામાંથી અસંખ્ય દીવા થાય છે, તેમ ચિત્તને લીધે એક બ્રહ્મ સ્વરૂપમાંથી આ જગતમાં અનેકપણું જણાય છે. પણ જેને વિશે આ અસતરૂપ જગત રહેલું છે એ આત્માને જોવામાં આવે તથા આત્મતત્વનો વિચાર કરવામાં આવે તો દ્વૈતપણાનો નાશ થઈ જાય છે. ચિત્ત માત્ર પુરુષ છે. એ ચિત્તની શાંતિ થાય છે તો આખું જગત શાંત થાય છે. કેમ કે પગમાં જોડા પહેરનાર માણસને આખી પૃથ્વી ચામડાથી મઢેલી લાગે છે. કેળના ઝાડમાં પાંદડા વિના કાંઈ પણ બીજો પદાર્થ નથી, તેવી રીતે આ જગતમાં બ્રહ્મ વિના કાંઈ પણ નથી. જન્મ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, મરણ, સ્વર્ગ અને નરક જે થાય છે તે માત્ર ભ્રમને લીધે ચિત્તને થાય છે. મદિરા પીનાર માણસ મદિરાને લીધે આકાશમાં જુદા જુદા ચક્કર દેખે છે, પણ ખરું જોતા ત્યાં આકાશ વિના કાંઈ પણ નથી. તેવી રીતે ચિત્તને લીધે સંસારમાં અનેકપણું જોવામાં આવે છે, પણ વસ્તુતઃ બ્રહ્મ વિના કાંઈ પણ નથી. જેવી રીતે નેત્રના દોષથી આકાશમાં ચંદ્રમાં એક છતાં બે જોવામાં આવે છે, તેવી રીતે ભ્રાંતિથી પરવશ થયેલું જીવનું ચૈતન્ય પરમાત્મા વિશે દ્વૈતપણું જુએ છે. મદિરાથી મત્ત થયેલો માણસ વૃક્ષોને ફરતા જુએ છે,
તેવી રીતે ભ્રાંતિને લીધે ચિત્ત સંસારને જુએ છે. રમતમાં ફૂદડી ફરનાર બાળક આખું જગત કુંભારના ચાકડાની પેઠે ફરતું હોય તેમ જુએ છે. તેવી રીતે આ જગત ભ્રાંતિથી જોવામાં આવે છે. જે દ્વૈતપણું છે તે માત્ર ચિત્તને લીધે છે. એટલે કે જ્યારે ચિત્ત દ્વૈતપણાનો વિચાર કરે છે ત્યારે દ્વૈતપણું જણાય છે, અને તે અદ્વૈતનો વિચાર કરે છે ત્યારે અદ્વૈતપણું જણાય છે. જે આ જોવામાં આવે છે તે ચિત્ત વિના બીજું કાંઈ નથી, અને શાંતિ થવાથી ચિત્તનું ચેતન શાંત થાય છે. જ્યારે પુરુષ ચૈતન્ય ઘન સાથે એકતા પામીને નિશ્ચળ થઈને રહે છે ત્યારે તે સમાધિમાં લીન હોય અથવા વ્યવહાર કરતો હોય તો પણ તે શાંત જીવન મુક્ત કહેવાય છે. જ્યારે પુરુષ ચૈતન્ય ઘન સાથે એકતા પામીને નિશ્ચળ થઈને રહે છે ત્યારે તે સમાધિમાં લીન હોય અથવા વ્યવહાર કરતો હોય તો પણ તે શાંત જીવન મુક્ત કહેવાય છે. નશો કરવાથી જે માણસને થોડો નશો ચડ્યો હોય તેનું ચિત્ત ક્ષોભ પામે છે, પણ જેને ઘણો નશો ચડ્યો હોય તે શાંત રહે છે અને કાંઈ ક્રિયા કરતો નથી. તે જ પ્રમાણે સૂક્ષ્મ ચિત્તાકાશ, સ્થૂળ ભૂતાકાશ વિચિત્ર પદાર્થનો અનુભવ કરે છે તથા ઘન ચૈતન્ય ક્રિયારહિત રહે છે. બ્રહ્મના પરમપદને વિશે રૂઢ થયેલા ચૈતન્ય ઘનના પ્રવાહને કોઈ નૈરાત્મ્ય કહે છે, કોઈ શૂન્ય કહે છે, કોઈ વેદ્ય કહે છે. ચિત્તની ચેતનતાની સ્ફુરણાથી જગતમાં અનેક પ્રકારના ભ્રમ જણાય છે. તેથી જ જન્મ થયો, હું જીવું છું, જાઉં છું તથા મારા જન્મ મરણ થાય છે વગેરે વિકાર અસત છતાં પોતાના વિશે સાચા જણાય છે. જેવી રીતે સ્પંદનથી વાયુ જુદો નથી તેવી રીતે ચિત્ત ચેતનથી જુદું નથી. દોરડીમાં જેવી રીતે ભ્રમથી સર્પનો આભાસ જેવી રીતે સ્પંદનથી વાયુ જુદો નથી તેવી રીતે ચિત્ત ચેતનથી જુદું નથી. ચિત્તથી ચેતન જુદું નથી એવું લખાવ્યું, એટલે હતું પણ પ્રભુએ સુધરાવ્યું. જેવી રીતે વાયુથી સ્પંદ જુદો નથી એવું આવે, અને ચૈતન્યથી ચિત્ત જુદું નથી એવું આવે. વાયુથી વાયુથી સ્પંદ જુદો નથી, ચૈતન્યથી ચિત્ત જુદું નથી એમ આવે. જેવી રીતે વાયુથી સ્પંદ જુદો નથી તેવી રીતે ચૈતન્યથી ચિત્ત જુદું નથી. દોરડીમાં જેવી રીતે ભ્રમથી સર્પનો આભાસ જોવામાં આવે છે તેવી રીતે ચિત્તને લીધે જે કાંઈ જોવામાં આવે છે તે માત્ર ભ્રમરૂપ છે, અને તે ભ્રમ અવિદ્યાને લીધે છે. સંસારરૂપી વ્યાધિ માત્ર ચિત્તની સ્ફુરણાથી થયો છે, અને તેનો જ્ઞાનરૂપી ઔષધથી નાશ થાય છે. તેમાં કાંઈ શ્રમ છે નહીં. જ્યારે માણસનું મન સર્વ પદાર્થોનો ત્યાગ કરીને વાસનાથી મુક્ત થાય છે ત્યારે એક ક્ષણમાં તે મુક્ત થાય છે, એમાં કાંઈ પણ સંશય નથી. જ્યારે માણસનું મન સર્વ પદાર્થોનો ત્યાગ કરીને વાસનાથી મુક્ત થાય છે ત્યારે એક ક્ષણમાં તે મુક્ત થાય છે, એમાં કાંઈ પણ સંશય નથી. જેવી રીતે દોરડીમાં સર્પરૂપે થયેલી ભ્રાંતિ પ્રકાશ કરવાથી મટી જાય છે, તેવી રીતે આત્મજ્ઞાન થવાથી સંસારની ભ્રાંતિનો નાશ થાય છે. માણસ માત્રને પૃથ્વીમાં અનેક પ્રકારની અભિલાષા થાય છે, પણ જ્યારે સૌ અભિલાષાઓનો ત્યાગ કરીને તે સ્થિર થઈને રહે છે ત્યારે તેનો મોક્ષ થાય છે. મહાત્મા પુરુષ પોતાના પ્રાણનો પણ તૃણની પેઠે ત્યાગ કરે છે ત્યારે અભિલાષાનો ત્યાગ કરતા કૃપણતા કેમ આવે? માટે તમે પણ અભિલાષાનો ત્યાગ કરી સંગ માત્રને દૂર કરીને રહો. કર્મે કરીને જે પદાર્થ મળે તેનું ગ્રહણ કરવું તથા જે નાશ પામે તેનો શોક ન કરવો. જે પુરુષ આવી રીતે રહે છે તે જ્ઞાનીને હાથમાં રહેલું બીલીનું ફળ તથા પાસે રહેલો પર્વત એ જેમ પ્રત્યક્ષ જણાય છે
તેમ તેને જન્મ મરણ વગેરે વિકારથી રહિત એવું બ્રહ્મપણું પણ પ્રત્યક્ષ જણાય છે. જે કર્મે કરીને જે પદાર્થ મળે તેનું ગ્રહણ કરવું તથા જે નાશ પામે તેનો શોક ન કરવો, જે પુરુષ આવી રીતે રહે છે તે જ્ઞાનીને હાથમાં રહેલું બીલીનું ફળ તથા પાસે રહેલો પર્વત એ જેમ પ્રત્યક્ષ જણાય છે, તેમ તેને જન્મ મરણ વગેરે વિકારથી રહિત એવું બ્રહ્મપણું પણ પ્રત્યક્ષ જણાય છે. જેવી રીતે કલ્પાંતનો સમુદ્ર અનેક પ્રકારના તરંગના ભેદથી જણાય છે, તેવી રીતે અજ્ઞાની માણસની દ્રષ્ટિએ અપ્રમેય આત્મા એ જ જગત રૂપે જણાય છે. તે આત્માનું જ્ઞાન થવાથી મોક્ષરૂપી સિદ્ધિ થાય છે અને તેનું જ્ઞાન ન થવાથી તે મનને બંધનકારક થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સંસ્કૃતિ પરમ યોગ નામનો સર્ગ 66મો સમાપ્ત. સર્ગ 67મો જીવનું વ્યષ્ટિ સ્વરૂપે વર્ણન. આ 67મા સર્ગમાં જે ભોગતા છે તેનું વ્યષ્ટિ રૂપે સ્વરૂપ તથા તેના કારણ વગેરેની ઉત્પત્તિ કહેવાશે. પાના નંબર 280. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. વાયર ઉપર મૂક્યો પંખો.
તમે લીધો પ્રસાદ બધાને આપ્યો. પ્રભુ ભરાયું છે. જાઓ.